સુરતમાં 5 વર્ષ પહેલા હીરાની કંપનીએ ચેક બાઉન્સ કેસ કર્યાનો મામલો સામે આવ્યો હતો, જેમાં તમામ પરિવારે ગૃહ રાજ્યમંત્રી પાસે ન્યાયની માંગ કરી રજૂઆત કરવા પહોંચ્યા હતા. સુરતમાં હીરાની કંપનીએ ચેક બાઉન્સ કેસ કર્યાના મામલે તમામ પરિવાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે ન્યાયની માંગ લઈ પહોંચ્યા હતા. 35થી વધુ પરિવાર ચેક બાઉન્સ કેસમાં જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે. કેપી સંઘવી હીરાની કંપનીએ ખોટા કેસ કર્યા હોવાના પરિવારે આક્ષેપ કરવામાં આવ્યા હતા. 5 વર્ષ પહેલા નાના યુનિટોમાં ખોટ ગઈ હોવાથી કેપી સંઘવીને ચૂકવણું કરાયું હતું. સિક્યોરિટી પેટે રાખવામાં આવેલા ચેક કેપી સંઘવીએ પરત આપ્યા નહોતા. પંચો અને ડાયમંડ એસોસિએશનની હાજરીમાં નાના વેપારીઓએ કેપી સંઘવીને ચૂકવણું કર્યું હતું. આ ચેક બેંકમાં નાખી બાઉન્સ કરાવી તમામ સામે કેસ કર્યા હતા, જેથી તમામ પરિવારો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે આ મામલે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને ન્યાય નહીં મળે ત્યાં સુધી પરિવાર લડત ચલાવશે તેવું જણાવ્યું હતું. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રત્ન કલાકારોને જણાવ્યું હતું કે તમારે નિરાશ થવાની જરૂર નથી. નજીકના દિવસોમાં ચોક્કસપણે આ મુદ્દે કેપી સંઘવી અને તમારા વચ્ચે બેઠક કરાવીશ અને હું એમાં હાજર રહીશ. પણ કેસો કરવામાં આવ્યા છે તેનું નિરાકરણ લાવવામાં આવશે તેવી ચર્ચા કરી હતી. યોગેશભાઈ જાડા. યોગેશભાઈ, સર્કિટ હાઉસમાં કોને મળવા આવ્યા હતા? શું આખી વાત હતી? અમે હર્ષભાઈ સંઘવીને મળવા આવ્યા હતા અને અમારા ડાયમંડ એસોસિએશનની એક મેટર હતી. 4-5 વર્ષ પહેલાં જે અમે હીરાના ધંધામાં નુકસાની કરેલી, તો એનું ડાયમંડ એસોસિએશન અને પંચોની મધ્યસ્થીમાં અમે ચૂકવણું આપેલું જે તે સમયે. પછી શું થયું? તો એ ચૂકવણું લીધા પછી અમારે ચેક બાઉન્સના એણે કેસ 30 પરિવાર ઉપર કર્યા હતા. કોને કર્યા? કીર્તિભાઈ કેપી સંઘવી. મળીને આવે તો હર્ષભાઈએ શું કહ્યું? હર્ષભાઈ અમને ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે. એણે કીધું છે કે ભાઈ હું મધ્યસ્થી કરી અને તમારા પંચો, ડાયમંડ એસોસિએશન અને કીર્તિભાઈ કેપી સંઘવીના માલિક બધાને રૂબરૂ મધ્યસ્થીમાં કરી અને બે પક્ષે વાત સાંભળી અને તમને યોગ્ય નિર્ણય અપાવીશ 100% એણે ખાતરી આપી છે.